ખરાબો કોથળાનો બધો રિપેરિંગ શરૂ છે અને મજૂરના બાળકો સરસ મજાના રમતા હોય અને એમાં કાંઈ ઘટે નહીં હો. મને તેમથી કોથળાનું કારખાનું કેવું હોય છે. હંસાનો અવાજ આવે, હંસાનો કોથળા સીવવાનો હંસા. જો આવડું મિલ છે જબરું. હાઈવે રોડ છે, રાજકોટ ભાવનગર રોડ ઉપર કારખાનું છે ને વાડી છે. અહીંથી થોડે દૂર છે ધરાવાળી ખોડિયાર, તો ત્યાં અમને હારે થયા હતા, મુલાકાત થઈ હતી. તો એમ કીધું કે આવજો કોથળા બનાવી છે. તો મેં કીધું કેવા કહેશે, તો જોવા આવ્યા. એમાં કાંઈ ઘટે નહીં. જો અત્યારે બસ આટલું. ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે. તો જે માતાજી. કોથળા સીવવાના મશીન. કેટલાક કોથળા બનાવી નાખતા હશે હાન થાય તો? 600-700 કોથળા બનાવી દો. છે ને સરસ હો. ભાષા ન સમજી પણ મનથી મનની મુલાકાત થઈ ને તો એમને એમ થયું કે અહીંયા આપણું કોઈ નથી, તો આપણને થોડોક આદર ભાવ આપ્યો એટલે એને એવું થયું કે કાઠિયાવાડ છે. તો અમને ગમ્યું, તો હાથ મિલાવ્યા સરસ મજાના. જો ક્યાં નામ છે? હા હા હા, નામ નહીં આવડે મને હો ભાઈ. તો જો બેનની મુલાકાત કરીને બેને હાથ મિલાવ્યો. બેનને એમ થયું કે આ માલકીન છે કરોડો રૂપિયાના, પણ એને મોતિયા ઉતરાવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. બેઠા વીડિયા કંઈ બનાવ્યા નહોતા, તે ઢસા ગઈ હતી. તેમણે 2 દી પહેલાં માંડવો હતો ધરાવાળી ખોડિયારે, ત્યાં લોકો મજૂરને આવ્યા હતા, પણ માલિક છે મજૂર બોલાય નહીં. મારાથી બોલાઈ ગયું કે આ લોકોને જોયા હતા મેં ત્યાં બધાય. તો મને કે આવજો વિડીયો બનાવવા. તો ઢસા ગઈ હતી બાટલાનું બુકિંગ કરવા, પણ હાવ મના કરી દીધા, ના પાડી બુકિંગ નહીં કરવાના. ઠીક છે, પણ આપણે રસ્તામાં આવ્યું છે તો આપણે આ કોથળાના ફેક્ટરા છે, જોઈ લેજો કેટલા કોથળા છે. જીવનમાં કેટલું કેટલું જોવાનું બાકી છે તો કુદરત જાણે. પણ જો સરસ મજાના બનાવે છે. તો કોથળાનું ફેક્ટરી મેં તો કેવું હોય છે. મેં તો ખોટું કીધું હતું ને હાસું થઈ ગયું કે હું આવી છે એમ, પણ જીભ છે ને એ ક્યારેક ખાસું બોલી જાય. આવી છે એમ કહીએ એટલે જવું પડતું હોય. એ કોથળાની ખરીદી કરી મારા વાલીડા 2-5 ડઝન મોકલી દઉં. થોડીક કોમેન્ટ કરો કે કોથળા જોઈએ છે એટલી વાર લાગવા દો હો. એટલે મારે બહુ કોથળા વધતા હતા, પણ હવે
બધું એમ થયું. તો આવડું મોટું કોથળાનું ફેક્ટરું છે. હવે આમાં તો ક્યાં ગણાય ને વીણાય લે. માલિક સઠેઠ પટન જિલ્લામાંથી આવીને અહીંયા કારખાનું કર્યું છે આ લોકોએ. જે કાંઈ કહેવાતું હોય આપણને ખબર ન હોય. મિલ કહેવાતું હોય, કારખાનું કહેવાતું હોય, પણ સરસ મજાના કોથળા છે જોઈએ એટલા. તો ડેરડી વચ્ચે અને રસા વચ્ચે અહીંથી રસ્તો પડે છે બાયપાસ ડેરડે ડુંગરે જવાનો. તો વચ્ચે આ મિલ આવ્યું હતું તે મને એમ થયું લાય થોડી વાર ઉતરી જાવ. અલા પણ જિંદગીમાં આટલા કોથળા નહીં જોયા હોય હો. અને ખરીદી કરી હોય ને તો મારા વાલીડા આવી જાયજો. અને ન ખરીદી કરી હોય તો આટલા કોથળા સંખ્યામાં જોવો તો જિંદગીમાં આવ્યા પ્રમાણ થઈ જાય એટલા કોથળા છે. આ માંડવામાં આવી હતી ને તે હાળું ઓલું થોડુંક પીવાઈ ગયું ને તે થોડુંક ગળું બગડી ગયું છે. તમને એમ થાય કે હંસામાન ગળું આવું કેવું થયું, પણ હાસું એવું થઈ ગયું છે. કાંઈક ગુલાબનું પાઈ દીધું મને. અને મને એમ થયું કે લાઈન બીજો ઠપકારી દઉં તે 2 પીધા, એકે સંતોષ થયો નહીં. જો હવે આગળ આપણે બીજું એક મશીન શરૂ છે, ત્યાં જઈ ફરી મુલાકાત કરશું. અત્યારે બસ આટલું. લાઈક કરવાનું ભૂલતા નહીં હો. આ મફતમાં ન જોતા અમારી મહેનતનું કાંક કરજો. હજી હાટું તું બજારનું બંધારણ નથી કરતી. કાંક આવે પછી કરું કે નહીં હાસું કહેજો. એમ તો કેમ કરવું. લ્યો અત્યારે બસ આટલું.